કેવો સમય હતો મને કે ને? એમાં એવું છે સંગતિ માણાને છે ને મજબૂર કરી દે છે સિટીરિયા કરવા ઉપર. સમજે? ના ના સમજ તું પ્રેક્ટિકલી સમજો. હવે તમારે જે કોઈક મોટો હોય રેડી 1-2 વર્ષ એ લાઈનો મારતો હોય ને એ માની લો કોકની યાર વાત કરતો હોય રેડી. હવે કોઈની યાર વાત કરતો હોય સમજી જાવ હું ડિટેલમાં કેવું ન પડે મારે. બાપા રેડી એ કેમ કોકની યાર વાત કરતો હોય તમને લાગે હારો કોઈની યાર વાત કરે પછી તમને સડાવે કે આવી રીતે આમ કરવાનું એવી રીતે આમ કરવાનું પછી તમને લાલચ કે હવે એ સોદીનો પકડાય ને તમે પકડાઈ જાઓ એટલે તમે હટવાઈ જાઓ. એટલે આ સમય એવો છે ગાઈસ કે અત્યારે કોઈના ઉપર પણ ભરોસો કર્યા જેવો નથી. આ તકે હું મારા ગબ્બરભાઈને યાદ કરું અને એક ભૂંડી ગાળ યાદ કરું ત્યારે બસ નહીં બસ કારણ કે મારા ગબ્બરભાઈ મારા કલેજાનું શીઠું છે સમજે? એના વિશે કંઈ સાંભળી નહીં લો. અને મને સડાવાળા શેખભાઈ છે લે ગબ્બરભાઈ શેરીભાઈ અને મારા જીગાભાઈ જે મારો હંધાઈથી મોટો કલેજો છે એના વિશે ભડકાવાળો આ શીગો આ ડોડો અને આ સમીર છે. આ જે હંધાઈથી વધારે મોટી ભાગીદારી છે ડોડા પીસી એને મેં એકવાર કહી દીધું પીસી કરીને આવજે તેને કઠી ગઈ તે એને મને સડાવ્યો તે આ કે મારા ગબ્બરભાઈને 2 શબ્દ હાસા કહેવાય છે. તે ગબ્બરભાઈ અત્યારે મને બોલાવતા નથી પણ એ વાત તો મને દુઃખ નથી કારણ કે ભાઈઓ ક્યારે ભેગા થાય ને 2 દી નોય બોલે ભાઈ બેદી પછી જેથી સમય આવે ને એટલે માર